નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 18 અંતિમ પ્રયાસનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે આપણી ચેનલ ઉપર અથવા તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલશો નહીં હો મિત્રો, જેથી કરીને જે દરેક પાઠ જે છે, દરેક વિષય જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તરમાંથી, એટલે કે જે પ્રશ્નો આપેલા છે તેના વિકલ્પોના જવાબ લખવાના છે. એમાં પહેલો સવાલ: પાંડવો પાસે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું? જવાબ આવશે વિકલ્પ ડી, સંજય. બીજું, કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, કૃષ્ણના. ત્રીજું, અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દુર્યોધનને. ચોથું, કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજભવનમાં જવા તૈયાર છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, યુધિષ્ઠિર. પાંચમું, પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોણે પોતાના કેશ છૂટા રાખ્યા હતા? જવાબ આવશે વિકલ્પ સી, દ્રૌપદીએ. છઠ્ઠું, દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું? જવાબ આવશે વિકલ્પ એ, સમગ્ર નારી જાતિનું. સાતમું, યુદ્ધમાં વેરણ-છેરણ પડેલા માનવ દેહોની ઉજાણી કોણ કરશે? તો જવાબ આવશે વિકલ્પ સી, ગીધ અને કૂતરા. કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ધૃતરાષ્ટ્ર. નવમું, દુર્યોધન, કર્ણ અને દુશાસનને રોકવા શું પૂરતું હતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, કૃષ્ણની નજર. 10મું, દુર્યોધન શાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો? તો જવાબ આવશે નીતિની. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યામાં અજંપો હતો? તો જવાબ આવશે ઉપપ્લવ્ય. બીજું, યુદ્ધ પછીનું ચિત્ર કૃષ્ણને ખાલી જગ્યા કરવા પૂરતું હતું? તો જવાબ આવશે વિહવળ. ત્રીજું, ધૃતરાષ્ટ્ર પાંડવોને સલાહ આપે છે પણ ખાલી જગ્યાને સમજાવવા તૈયાર નથી? તો જવાબ આવશે દુર્યોધન. ચોથું, કોઈ ખાલી જગ્યા વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે? તો જવાબ આવશે શાપિત. પાંચમું, ખાલી જગ્યા કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી? તો જવાબ આવશે દ્રૌપદી. છઠ્ઠું, દુર્યોધને અને ખાલી જગ્યા વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે? તો દુશાસને. સાતમું, યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ? તો જવાબ આવશે શાંતિ. આઠમું, દુર્યોધને પણ ખાલી જગ્યા ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી? તો જવાબ આવશે કુટિલ. નવમું, પાંડવોને 5 નગર આપવાની કૃષ્ણની વાતથી ખાલી જગ્યાના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી? તો જવાબ આવશે ધૃતરાષ્ટ્ર. 10મું, દુર્યોધન તીખી નજરે ખાલી જગ્યા સામે જોઈ રહ્યો? તો જવાબ આવશે વિદુર. મિત્રો, ધોરણ 6થી 8ની કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર, તો તમે લાઈવ ડાઉટ સેશનમાં પણ પ્રશ્ન સરને પૂછી શકો છો, અથવા તો સર સાથે વોટ્સઅપ પર પણ ચેટ કરી અને પ્રશ્નો તમે પૂછી શકો છો. એ માત્ર ને માત્ર ઉપલબ્ધ છે પોટેટો બેચની અંદર. કેવી રીતે? તો કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો જે છે તેના પોટેટો બેચની અંદર તમે સરળતાથી સર સાથે લાઈવની અંદર ચેટ કરી શકો છો. રેકોર્ડિંગ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક સુવિધાઓ તમને અહીંયાથી મળી જશે. અને દરેક ચેપ્ટરના, દરેક ટોપિકના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પણ તમને અહીંયાથી મળી જશે પ્રથમ સત્રાંત પરીક્ષાના. તો શેની રાહ જુઓ છો દોસ્તો? આજે જ જોડાઈ જાઓ. માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે મિત્રો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. અત્યારે જોઈન્ટ થઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો? તો જવાબ આવશે સાચું. બીજું, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે? તો જવાબ આવશે સાચું.
ત્રીજું, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ, તો જવાબ આવશે ખોટું. ચોથું, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, ધૃતરાષ્ટ્રની કઈ સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા? તો જવાબ આવશે કે ધૃતરાષ્ટ્રે સંજય દ્વારા પાંડવોને એમનો ભોગ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહ આપી, જેણે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. બીજું, યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી? તો જવાબ આવશે યુદ્ધના વિચારથી શ્રી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી. ત્રીજું, કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તો જવાબ આવશે કૃષ્ણના મતે કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. ચોથું, ધૃતરાષ્ટ્રની રાજસભામાં કયા મહાનુભાવો છે? તો જવાબ આવશે ધૃતરાષ્ટ્રની રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ અને વિદુર જેવા મહાનુભાવો છે. પાંચમું, વિષ્ટિકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર શું કહે છે? જવાબ, વિષ્ટિકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર કહે છે કે માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. છઠ્ઠું, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? તો જવાબ, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવ જાતિનું જીવન ખૂબ અગત્યનું છે. સાતમું, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? તો ઉત્તર, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે, આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ત્યાર પછી છે આગળ 8મો સવાલ. રાજસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું? તો રાજસભામાં ભીષ્મ પિતામહે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ સ્વરે સમર્થન કર્યું. 9મો સવાલ. ધૃતરાષ્ટ્ર કેમ રાજસભામાં નતમસ્તક બેસી રહ્યા? તો ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે લાચાર હોવાથી રાજ્યસભામાં નતમસ્તકે બેસી રહ્યા. કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને શું કહ્યું? જવાબ, કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને ઘાટો પાડીને કહ્યું, તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા, તમને 5 ગામ તો શું તસુભાર જમીન પણ મળવાની નથી. દુર્યોધન કૃષ્ણ તરફ કેમ ઘસી આવ્યો? તો કૃષ્ણે ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે મારે કોઈ અવિવેકીની વાત સાંભળવી નથી, મારે તો આપનો ઉત્તર જોઈએ છે. આ સાંભળી દુર્યોધન કૃષ્ણ તરફ ઘસી આવ્યો. 12મો સવાલ. દુર્યોધને કૃષ્ણ સાથે કરેલી ધૃષ્ટતા અંગે કોણે નારાજગી વ્યક્ત કરી? દુર્યોધને કૃષ્ણ સાથે કરેલી ધૃષ્ટતા અંગે ભીષ્મ પિતામહ અને વિદુરે નારાજગી વ્યક્ત કરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ઉત્તર 1, 2, 3 વાક્યમાં લખો. એમાં પહેલું, યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું? તો જવાબ, યુધિષ્ઠિરને તેમના તાત શ્રી ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તેમને કશું ન મળે, અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ. આ વિષય ઉપર યુધિષ્ઠિરે કૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહ્યું. બીજું, વિષ્ટિકાર તરીકે જતા થનાર અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે? તો કૃષ્ણ કહે છે, વિષ્ટિકાર તરીકે મને કશું જ નહીં થાય, મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું અપમાનનો એક કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. ત્રીજું, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો જવાબ, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યમાં લખો. મિત્રો, ધોરણ 7ની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ વિડીયો તમને જો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનું એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો. આપણી એપ્લિકેશન ઉપર એની પીડીએફ મુકાઈ ચૂકી છે, તો અત્યારે જ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. સમાનાર્થી શબ્દ. તો સલાહ એટલે કે શિખામણ, વિહવળ એટલે કે બાવરું, સંદેશો એટલે કહેણ, વિલંબ એટલે કે ઢીલ, આતતાઈ એટલે મહાપાપી, કલ્યાણ એટલે શુભ, ઘા એટલે પ્રહાર, કુટિલ એટલે અઠોયલું, વિવેક એટલે સભ્યતા, વિવેશ એટલે પરાધીન. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આધારનું વિરુદ્ધાર્થી નિરાધાર, ન્યાયનું અન્યાય, પારકાનું પોતિકા, માનનું અપમાન, સફળનું નિષ્ફળ, સ્વીકારનું અસ્વીકાર, કાયરનું વીર, રાગનું ત્યાગ, સરળનું મુશ્કેલ, મક્કમનું ઢીલું, સ્વસ્થનું અસ્વસ્થ, શાંતિનું અશાંતિ, સમર્થનનું અસમર્થ. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ.
એમાં પહેલું, અમલ વિનાનો આદર્શ જેમાં હોય તેવું તો સુફિયાણું, આધાર વિનાનો તો નિરાધાર, સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર તો આતતાયી, જે વડે કોઈ ચીજ ફેંકી શકાય તેવું હથિયાર તો અહીંયા જવાબ આવશે અસ્ત્ર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. 7મો સવાલ, વાટ કે રાહ જોવી તે પ્રતીક્ષા, ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેણ તો અહીંયા જવાબ આવશે વિષ્ટિ. ત્યાર પછી છે 9મું, ઘણે દૂર સુધી સાંભળી શકાય તેવું તો બુલંદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. છૂટું મૂકવું તો બંધન મુક્ત કરવું. વાક્ય, પ્રધાને એમના જન્મદિને કેદીઓને જેલમાંથી છૂટા મૂક્યા. બાંધછોડ કરવી તો છૂટ મૂકવી. મૃત્યુને મુઠ્ઠીમાં લેવું તો બલિદાનની પ્રબળ ભાવના હોવી. ઘૂંટડો ગળી જવો તો સહન કરવું. હૈયામાં અગન સગડી સળગવી તો મનમાં પ્રબળ વેદના થવી. દંડ આપવો તો સજા કરવી. ઘા દૂજવા તો અપમાનનો બદલો લેવાની તખના થવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17, શબ્દકોશના ક્રમ મુજબ તો અહીંયા પહેલામાં આવશે એરાવત, કાજલ, જ્ઞાનસત્ર અને લેખિકા. બીજામાં આવશે ઉત્તરાયણ, કૌશિક, મૌલિક અને સત્તાધાર. ત્રીજામાં આવશે અજંપો, બદ્દર, યોદ્ધા અને સંદેશો. ચોથામાં આવશે જનાર્દન, ધર્મરાજ, ભીમ અને વિદુર. પાંચમું આવશે આગમન, આજ્ઞા, ઉજાણી અને શ્રેય. છઠ્ઠામાં આવશે કમળ, કંચન, કૃષ્ણ અને ક્યારો. ત્યાર પછી છે કવિતા તો કિનારી, કુમારી તો કેળવણી, કોમલ તો કૌરવ, ક્યારો તો ક્ષણી. એટલે કે નીચેના શબ્દ વચ્ચે ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખી શકો. બરાબર. તો માટલું, માણેક, માધવ, માપ્યું, મામા, મામૂલી, મામેરું અને માલધારી. ત્યાર પછી છે નામયોગી અવયવ. સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. તો સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસની અંદર હતો. યુધિષ્ઠિર ઉના નિશ્વાસે બોલ્યા. તો યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા. કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા. તો કૃષ્ણ એમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા. ત્યાર પછી છે સંજ્ઞા ઓળખાવાની છે. છોડ ઉપર ફૂલ બેઠા તો છોડ જાતિવાચક, ફૂલ જાતિવાચક. મીરાના પદો મને ગમે તો મીરા એ વ્યક્તિવાચક. દૂધનું દૂધ ને પાણીનું પાણી તો દૂધ પાણી દ્રવ્યવાચક. સભામાં સોપો પડી ગયો તો સભા એ સમૂહવાચક અને સોપો ભાવવાચક. શી તમારી હોશિયારી તો હોશિયારી એ ભાવવાચક. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે, તમે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો, તો વિદ્યાર્થીઓને આકર્ષક પીપીટી અને પ્રેઝન્ટેશનની મદદથી ખૂબ જ ઓછા સમયની અંદર સરળતાથી સમજ પડી જાય તે રીતે ભણાવવું છે, તો આ પીડીએફ તમને ખૂબ જ ઉપયોગી થશે. કોઈ પણ પ્રકારની પીડીએફ અહીંયા લખેલી છે અથવા તો એના સિવાયની પણ કોઈ પણ પીડીએફ તમે બનાવડાવી શકો છો. મોબાઈલ નંબર છે 7046222254 અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાર પછી અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ પણ આપણને આપેલી છે. દરેક પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ જે છે તે તમને એપ્લિકેશન ઉપર મળી જશે. તો જરૂરથી આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી અને આ દરેક પીડીએફો જે છે તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો એટલે કે ગાલા સ્વાધ્યાય જે ધોરણ 7ના ગુજરાતી વિષયના વિડીયો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પાઠ નંબર 19ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.